Hello guys, stay active, stay positive and stay tuned with my channel. I am Mansi Khakkar, heartily welcome you all to my YouTube. નારી એ નારાયણી તો છે જ, કેમ કે આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટર હોય કે સર્વ જગતને ચલાવનાર ભગવાન શ્રી કૃષ્ણ, એમને પણ જન્મ આપનાર તો એક સ્ત્રી જ હતી. એટલે નારી એ નારાયણી તો છે જ. સ્ત્રીને લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે, સ્ત્રીને એક દેવી માનવામાં આવે છે, પરંતુ બીજી બાજુ જ એ દેવીને તરછોડવામાં આવે છે, એ દેવીને અપમાનિત કરવામાં આવે છે, એ દેવીને જેમ તેમ કહેવામાં આવે છે, એને ધિક્કારવામાં આવે છે. મારા મતે સ્ત્રી એ ઉદારતાની મૂર્તિ છે. મારા મતે સ્ત્રીને મોંઘી ગિફ્ટ્સ, લક્ઝરી બેગ્સ, કાર, બંગલોઝ આ બધી ગિફ્ટ્સની જરૂર નથી હોતી. જો ફક્ત 2 મિનિટ એની સાથે પ્રેમથી બેસીને વાતો પણ કરી લેશો ને, દિવસ સ્ત્રી ઘરમાં બાળકો પાછળ દોડાદોડ કરશે, સાસુ સસરાની સેવા કરશે, ઘરના નાના મોટા કામ પતાવશે, અને સાંજે જ્યારે 2 મિનિટ થાક ખાવા બેઠી હશે અને તમે જો કામ પરથી પાછા આવશો તો તમારા માટે પોતાનો બધો થાક ભૂલીને પાણીનો ગ્લાસ લેવા દોડી જશે. અને પછી જ્યારે તમે 2 મિનિટ શાંતિથી એને પ્રેમથી પૂછી લેશો ને કે શું કર્યું તે આજે, કેવો ગયો તારો આજે દિવસ, તો એનો બધો જ થાક આમ ભૂલી જશે. આ છે સ્ત્રીની ઉદારતાની નિશાની. તમારા ઘરની પરિસ્થિતિ કદાચ નબળી હશે, ઘરમાં મહેમાન આવ્યા હશે, રસોઈ ઓછી બની હશે, તો એ પોતાના ભાગનું પણ બાળકોને જમાડી દેશે અને તમને જમાડી દેશે અને પોતે ચૂપચાપ ભૂખ્યા પેટે સૂઈ જશે અને તમને ખબર પણ નહીં પડવા દે કે ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આ છે એક સ્ત્રીની ઉદારતાની નિશાની. એક સ્ત્રી મને એવી બતાવી દો જે એમ કહેશે કે આ કામ મારાથી નહીં થાય. સવારે વહેલી ઉઠશે, બાળકોનું ટિફિન બનાવશે, તમારું ટિફિન બનાવશે, સાસુ સસરા માટે નાસ્તો બનાવશે, પછી પોતે જોબ ઉપર જશે, પછી થાકેલી પાકેલી જોબ ઉપરથી ઘરે આવશે, પાછું સાસુ સસરા માટે સાંજની રસોઈ બનાવશે, બાળકોને ભાવતું ભોજન બનાવશે, તમને ફોન કરીને પૂછશે કે તમારે શું જમવું છે, ભાવતું ભોજન બનાવશે, પણ પોતાના માટે કાંઈ નહીં વિચારે કે હું મારા માટે આ બનાવું કે હું મારા માટે આ ખાઉં. એક સ્ત્રી જે છે એ પોતાની પર્સનલ લાઈફ પણ બેલેન્સ કરી શકે છે અને પ્રોફેશનલ લાઈફ પણ બેલેન્સ કરી શકે. આમ જોઈએ તો સ્ત્રી જે છે એ એક દિવસમાં 10 ભાગ ભજવે છે. એક પુરુષ મને એવો બતાવી દો જે સ્ત્રીના આટલા રોલ નિભાવી શકે એક સ્ત્રીની જેમ. આમાં મારી ટિપ્પણી પુરુષોને લઈને નથી, પણ અમુક લોકો જે એવી ટિપ્પણી કરતા હોય છે કે સ્ત્રી જે છે એને બહાર કામ ના કરવા દેવાય. કેમ કે એનામાં ઘમંડ આવી જાય. સ્ત્રીને ક્યારે એમ્પાવર ના કરવા દેવાય. કેમ તો કે તો એ ઘર નહીં સંભાળે તો મારા દીકરાનું ધ્યાન કોણ રાખશે, તો પરિવારને આગળ કોણ વધારશે. આ બધી જ માન્યતા તદ્દન ખોટી. સ્ત્રી જે છે એ સર્જનહાર છે. અશક્યને પણ શક્ય કરી શકે એક સ્ત્રીની તાકાત છે. નાની વાતો એ રડી પડવું કમજોરી કે નબળાઈ નથી, પરંતુ એ દર્શાવે છે કે તમારી સામે એ એનું મન ખોલીને રડી શકે છે, એ ઓપન અપ થઈ શકે. તમે એના ઈ હદ સુધી ક્લોઝ છો કે તમારી સામે એ રડી શકે. કેમ કે મારું માનવું એવું છે કે આ દુનિયામાં હસી તો બધાની સામે શકાય છે, આપણે રડી ફક્ત એ વ્યક્તિની સામે જ શકીએ છીએ જેને આપણે આપણા અંગત સમજતા હોય. તો સ્ત્રી જે છે એ તમને એના અંગત સમજે છે એટલે એ તમારી સામે રોવે છે. અને વાતે રડી પડવું ને એ એક પ્યોરિટીની નિશાની છે. મતલબ કે એનું મન, એનું દિલ કેટલું પ્યોર છે, એમાં કોઈ જ ઇમ્પ્યોરિટીઝ નથી. એ ખુલ્લા મનથી તમને બધું જ કહી દે છે. એના આંસુઓ જે છે એ વગર બોલીએ બધું જ દર્શાવી ઉઠે છે. આ છે એક સ્ત્રીની તાકાત. પણ મને પ્રશ્ન એ થાય કે સ્ત્રી બીજી સ્ત્રીના વિશે ખરાબ કેમ બોલી શકે? હું જ્યારે પણ હવેલી જાઉં ને ત્યારે મારી પૂજા અને જે બી મારું રિચ્યુઅલ હોય એ પતાવીને હું ત્યાં થોડી વાર શાંતિથી બેસું, કેમ કે મારે સુકૂન જોતું હોય. મને હવેલીએ જઈને મારું સુકૂન મળે છે. સુકૂન દેટ મીન્સ કે થોડી વાર બધું જ ભૂલી જાઉં. સ્ટ્રેસ, ડિપ્રેશન, એમ્બિશન્સ, આપણું પેશન, મારે આ કરવું છે, મારે આ કરવું છે, એ બધું જ થોડી વાર સાઈડમાં મૂકીને પોતાના મનને સાંભળવું, શાંતિથી પોતાની અંદર શું ચાલી રહ્યું છે એ સાંભળવું. તો એ મને મારું સુકૂન હવેલીએ જઈને મળે છે. ત્યાં થોડા આંટીઓ હોય ને વાતો કરતા હોય કે જ્યારે મારા દીકરાનું આ ઇન્સિડન્ટ છે જે મેં સાંભળ્યો અને જે સાંભળીને મને ખૂબ જ આઘાત લાગ્યો, એટલે મારે તમારી સાથે આ શેર કરવું છે કે જો તમારી આજુબાજુ પણ આવું થતું હોય તો પ્લીઝ આને અટકાવો, એ લોકોને સુધારો, એ લોકોને સમજાવો કે એમની માન્યતાઓ તદ્દન ખોટી. તો આંટીઓની વાતો એવી હતી કે જ્યારે
એમના કદાચ પોતાના દીકરાનું કરવાનું હશે. એટલે આંટી એવી રીતના શેર કરતા હતા કે જયારે મારા દીકરાનું માગું મેં નાખ્યું ને ત્યારે મેં તો ચોખ્ખું કહી દીધું હતું કે મારે નોકરી કરતી વહુ તો જોતી જ નથી, કેમ કે જે વહુ નોકરી કરે એ ઘર ના સંભાળે તો મારા દીકરાનું ધ્યાન કોણ રાખે, તો મારા દીકરાના પરિવારને આગળ કોણ વધારે. સ્ત્રી જો કમાતી ધમાતી થઈ જાય તો એ ઘમંડી થઈ જાય, એનામાં સંસ્કાર ના રહે. પછી તરત બીજા આંટીએ કીધું કે હા સાચી વાત છે, જયારે મારો દીકરો મેં પરણાવ્યો ને પછી મારી વહુ પણ નોકરી કરતી હતી, પણ મેં તો તરત જ એની નોકરી છોડાવી દીધી, કેમ કે મારે તો મારા દીકરાનું ઘર સાચવે, મારી સેવા કરે અને રસોઈ કરે એવી વહુ જોતી. એટલે મેં તરત જ એની નોકરી છોડાવી દીધી. એટલે એક સ્ત્રીનો જન્મ થયો છે બસ ફક્ત કામ કરવા. આઈ મીન ઓ માય ગોડ, મને એ સાંભળીને એટલો આઘાત લાગ્યો, આમ વિશ્વાસ ના થયો કે એક સ્ત્રી થઈને તમે સ્ત્રીને આગળ ના વધારી શકો. એવી કેવી મેન્ટાલિટી કે મારો પ્રશ્ન તમને બધાને એટલો જ છે કે શું સ્ત્રીનો જન્મ થયો છે ફક્ત ઘરના કામ કરવા, રસોઈ કરવા ને બસ પોતાની, એટલે મતલબ કે સ્ત્રીની આઈડેન્ટિટી કઈ છે જ નહીં. એનો જન્મ થયો છે તો બસ પેલા મા બાપના ઘરે રહીએ, પરણીને તમારા ઘરે આવી જાય એટલે આખો દિવસ ઘરનું કામ કરે, તમારા દીકરાનું ધ્યાન રાખે અને પરિવારને આગળ વધારે. બસ મતલબ કે સ્ત્રીની પોતાની કઈ આઈડેન્ટિટી છે જ નહીં. ડુ કમેન્ટ્સ મી બિલો ડાઉન જો તમે પણ મારી આ વાત સાથે એગ્રી કરતા હોય કે સ્ત્રીનો જન્મ ફક્ત રસોઈ કરવા કે ઘરનું કામ કરવા માટે નથી થયો, એની પોતાની પણ એક આઈડેન્ટિટી છે. હું એવું બિલકુલ નથી કહેતી કે ઘરનું કામ ન કરવું જોઈએ કે રસોઈ ન કરવી જોઈએ. મેં હમણાં જ કીધું કે સ્ત્રી જે છે એ બધું જ ખૂબ જ સારી રીતે બેલેન્સ કરી શકે છે. એ પુરુષ નહીં કરી શકે ને એના કરતા 10 ગણું કામ સ્ત્રી કરશે અને તો પણ જોબ ઉપર જશે અને તમારા પરિવારને આગળ વધારશે. એટલે એવું બિલકુલ ન માનવું કે નોકરી કરતી સ્ત્રી જે છે એ ઘમંડી થઈ જાય, ઇગોઇસ્ટિક થઈ જાય, એ તમારા પરિવારને આગળ નહીં વધારે કે તમારું ધ્યાન નહીં રાખે. જે મને બતાવો કે કુદરત જે છે એ તો સ્ત્રી કે પુરુષમાં ભેદભાવ નથી કરતી. સ્ત્રી અને પુરુષ બંનેને 2 હાથ, 2 પગ, 1 મોઢું, 1 નાક બધું સરખું જ આપ્યું છે. તો તમે ને હું કોણ છીએ ભેદભાવ કરવા વાળા? સૂર્ય બેય માટે સરખું ઉગે છે, રાત બંને માટે સરખી જ પડે છે. એવું તો નથી કે સ્ત્રી માટે ઓક્સિજન અલગ, પુરુષ માટે ઓક્સિજન અલગ, સ્ત્રી માટે ફક્ત 12 કલાકનો દિવસ, પુરુષ માટે 24 કલાકનો દિવસ. એવું તો કઈ જ નથી ને. તો જયારે કુદરત કોઈ ભેદભાવ નથી કરતું તો તમે ને હું શું કામ ભેદભાવ કરીએ છીએ સ્ત્રી ને પુરુષ વચ્ચે? મારા મત પ્રમાણે કોઈ પણ મેન્ટાલિટી જયારે એસ્ટાબ્લિશ થાય ને ત્યારે એની પાછળ 100 કારણો જવાબદાર હોય છે. જે ફોર એક્ઝામ્પલ અગર આપણે બીમાર પડીએ તો એની પાછળના કારણો હોઈ શકે કે આપણે અનહેલ્ધી ફૂડ ખાવા પાછળ કંટ્રોલ ના રાખતો હોય, યા તો આપણે કોઈ ઓલરેડી જેને કોઈ બીમારી હોય એ પર્સનના કોન્ટેક્ટમાં આવ્યા હોય તો બીમાર પડી શકે. એવી જ રીતના આપણી આજુબાજુનું વાતાવરણ જ એવું ભેદભાવ વાળું છે. ઘણા લોકોને મેં કહેતા સાંભળ્યા હતા કે અરે યાર કેટલી માનતા રાખી હતી દીકરો આવે પણ તો પણ દીકરી જ આવી, પછી ઠીક છે ચલો દીકરી તો દીકરી, બીજું શું? અરે 10 માંથી 7 દીકરા એવા હશે જે તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે આજ નહીં તો કાલે, પણ 10 માંથી એક પણ એવી દીકરી નહીં હોય જે એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. એના પતિને સાચવશે, બાળકને સાચવશે, ઘરનું ધ્યાન રાખશે, સાસુ સસરાનું ધ્યાન રાખશે અને એના માતા પિતાનું પણ ધ્યાન રાખશે. પણ એક પણ પુરુષ, એક પણ દીકરો મને એવું બતાવી દો જે બંને પરિવારને સરખી રીતના સાચવી શકે. આ છે એક સ્ત્રીની તાકાત. શું કામ આપણે એવું બોલીએ છીએ કે દીકરા માટે માનતા રાખવી છે? મારે દીકરી માટે બી તો માનતા રાખી શકાય ને. આજે એક દીકરી ફક્ત 1 કે 2 પરિવારને નહીં પરંતુ પૂરા દેશને આગળ વધારે. તો પછી આવી ખોખરી માન્યતા લઈને આપણે શું કામ હવે જીવીએ? આજે તમારા ઘરે મહેમાન આવ્યા હશે ને તો તમે તમારી વહુ પાસેથી એક્સપેક્ટ કરશો કે એ નોકરી પર ના જાય યા એને ક્યાંય બહાર જવું હશે જેમ કે શોપિંગમાં કે મૂવીમાં, તો એ એના બધા જ પ્લાનિંગ કેન્સલ કરી દે અને ફક્ત ઘરે જ રહીએ અને જાતની ભાતની રસોઈ બનાવે. આ બધા સાસુ રાખતા જ હશે પોતાની વહુ પાસેથી એક્સપેક્ટેશન. પણ બીજી બાજુ જે ઘરમાં એને એની પોતાની દીકરી પરણાવી હશે ત્યાં એ ફોન કરીને 10 વાર પૂછશે કે તારી પાસે વધારે કામ તો નથી કરાવતા ને, તારી પાસેથી તારી કોઈ ફ્રીડમ તો નથી લઈ લીધી ને, તને તારા ઘરમાં કોઈ ક્યાંય બહાર જવાની ના નથી કરતા ને, તો મને કહેજે, હું ફોન કરીને તરત કહી દઈશ કે મારી દીકરીને એની પૂરેપૂરી ફ્રીડમ થી જીવવા દેજો. તો તમારા ઘરે જે પરણીને આવી છે એ પણ તો કોકની દીકરી છે જ ને.
એના મા બાપને પણ ખૂબ જ આશાઓ હશે કે મારી દીકરી ખુશીથી રહે, મારી દીકરીની કોઈ ફ્રીડમ ના છીનવી લે, મારી દીકરીને જેમ જીવવું હોય એમ જીવવા દે. આ કેવું ડિસ્ક્રિમિનેશન? મને તો આ વસ્તુ જ નથી સમજાતી. બટ મારા હાથમાં અત્યારે એટલો બધો બી પાવર નથી કે હું એટલો બધો ચેન્જ લાવી શકું, પણ મારા વિડીયોના માધ્યમથી એટલું જરૂર કહેવા માંગીશ કે તમારા ઘરે પણ કોઈની દીકરી આવી છે, તો જેવું તમે ના ઈચ્છતા હોય કે તમારી દીકરી સાથે થાય, એવું તમે પણ કોઈની દીકરી સાથે ના કરો. અને છેલ્લે બસ એટલું જ કહીશ, યુ બી ધ ચેન્જ. બીજા કોઈ નહીં લે તમારા માટે કોઈ પણ પગલા, તમારે જ બોલવું પડશે, તમારે જ તમારા માટે કાંઈ પણ શરૂઆત કરવી પડશે. જો કોઈ જ નહીં આવે. એવું ક્યારેય ના વિચારતા કે કોઈ નથી કહેતું કે કોઈ નથી કરતું તો હું શું કામ કરું, જેમ ચાલતું હોય એમ ચાલવા દઈએ. તો કાંઈ નહીં બદલો તો કાંઈ નહીં જ બદલાય. યુ બી ધ ચેન્જ. તમારે જ કરવું પડશે તમારા માટે. બસ આજના વિડીયો માટે આટલું જ હતું. આઈ હોપ તમને મારો આ વિડીયો ગમ્યો હોય. ઇફ યુ ડીડ ધેન ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. તમામ સ્ત્રીઓ સાથે શેર કરજો જે ક્યાંક અચકાતી હશે પોતાના માટે કોઈ પણ સ્ટેન્ડ લેવા માટે. તમામ સ્ત્રીઓ સાથે શેર કરજો જે પણ તમારા કોન્ટેક્ટમાં હોય ને તમને લાગતું હોય કે આ ખૂબ જ સ્ટ્રગલ કરી રહી છે, ખૂબ જ કન્ફ્યુઝનમાં છે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. હસતા રહો, ખુશખુશાલ રહો અને ઓલવેઝ પોઝિટિવ રહો. બાય બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. લવ યુ ઓલ.